મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો શરૂઆતમાં જ આપણે તમને જવાબ દેવાના છે 2-3 જણાને, તો દઈ દઈએ ને સાંભળી લેજો ફટાફટ, કેમ કે પછી આપણે જમવા જવું છે. જમવાનું બાકી છે ને શું છે આમાં તમને હું કહું, બરાબર? આમાં જોઈ લઉં છું પહેલાં તમારી કમેન્ટ અને પછી કહું. એક ભાઈ એવું કહે છે કે તમે દાદા કહો છો, એ કોણ છે એનું કહેવાનું એવું છે, બરાબર છે? તો એ દાદા છે પટેલ સમાજના છે, પણ અમારી અહીંયા શું છે કે ઘાસ કાપવા, પછી કોઈ નેદવાનું હોય, વાડીની કોઈ વેમ રાખવાની હોય, એટલે એ કાયમ માટે આવે જ છે. એટલે અમારે એને બની ગયો એટલે અમારે હારે હોય, બરાબર છે? બાકી તો એ દાદા જુનાગઢના છે ને અમારી સાથે વધારે રહે છે. બીજું કાંઈ નહીં, સંબંધી છે આપણે, બીજું કાંઈ નહીં તમ તારે. પણ દાદા તરીકે કહી લો, તમને બધાને લાગતું હોય છે એ દાદા એટલે દાદા અમારા હારે રહે છે એટલે અમારા દાદા, બરાબર છે? તો આપણે ઇજ્જતથી આ દાદા કહેતા હોય ને દાદા છે એ હકીકતથી છે જ ને, તમને ખબર જ છે ને. તો પછી બીજું કોઈ નથી, એ બસ સંબંધથી આપણે મળ્યા છે બધા એકબીજા ને દાદા, બરાબર? તો એક કમેન્ટ એવી છે કે વાછડીનું તો નામ શું રાખવું, બરાબર? ને ગીર ગાયની વાછડી છે, મસ્ત વાછડી છે તમારી, બરાબર છે? તો નામ ન રાખ્યું હોય તો આપણે ગાયની વાછડી હોય કે વાછડો હોય, બરાબર છે, એનું નામ રાખવું હોય ને તો એનો જન્મ થાય ને, એટલે જન્મ થાય ને પછી તમે બીજે દિવસેથી એને જે નામ રાખવું હોય ને એ નામથી જ બોલાવવાની. તમારે ધવરાવા જાવ ને તો પણ એ નામથી બોલાવવાની. એને તમે ગમે એમ બોલાવો તો એનું એ જ નામ લેવાનું જે તમે રાખ્યું હોય નહીં. એટલે તમારે 3 જ દિવસ થાય, 3 થી 4થે દિવસે તમે એ નામથી એને હાથ કરો એટલે તમારી પાસે આવી જાય, પાક્કું, ફાઇનલ, ગેરંટી વાત છે. ને જો તમારે વાછડી તમે કહો છો તો એના નામ કેટલા છે તમને હું બતાવું છું. તો બીજા નંબરમાં કે અમારે ત્યાં છે નામ બધાય, બરાબર છે? તો શરૂઆતમાં કે બદ્રીનાથ, પછી કોઈ બિજલી, બંછી, પછી સરજુ, પછી એવા નામ હોય, પછી યમુના, પછી ગોમતી, બરાબર છે, સરસ્વતી, પછી આ રીતે નામ બધા હોય છે. ને આગળ તો જોતા હોય તો હું આપીશ, મારી પાસે ઘણા નામ છે ગાયોના, કેમ કે ગાયોના નામ બધાના હું જ પડતી હોય છે એટલે ઘણા નામ હોય. તો જાણજો ને જોજો, આ નામમાં તમને કેવું લાગે તો રાખજો, બરાબર છે? ગૌરી છે, ગોરલ છે, પછી તો બહુ ઝાઝા છે નામ તો, પણ હજી હું તમને કહીશ પછી બીજા વિડીયોમાં. જો જરૂર પડે તો મને કમેન્ટમાં કહેજો એટલે હું પાછા કહીશ, બરાબર? એક છે કે તમારી બોલી બહુ જ મીઠી છે, બહુ, બરાબર છે? બહુ મીઠી હે, તો સાચી વાત છે. મને તો ન લાગતી હોય, તમને લાગતી હોય તો ખૂબ દિલથી ધન્યવાદ, બરાબર છે? ને બીજી એક એવી કમેન્ટ છે કે તમારા ઘરવાળાને કયો બ્લોગ બનાવે, બરાબર? તો મારા ઘરવાળા, કેમ કે એને આવડે જ છે, એ બનાવતાય હોય, ક્યારેક આપવું એટલે બનાવે, બરાબર છે? એક વિડીયો બનાવ્યો હતો અહીંયા, પણ એ એટલે નથી બનાવતા. એનું કારણ છે કે એને કામ અલગ અલગ બહારનું હોય, બરાબર છે? ને મારે હોય ઘરનું કામ, એટલે હું ઘરનું કામ કરી ફટાફટ ને વહી આવું. તો હવે અત્યારે એ પાણી વાળે છે, એ પાણી વાળી 2-3માં એ જે આવતું હોય એમાં કરી ને હવે આવશે ઘરે, એટલે ખાવું પીવું. એટલે હું તમારે કમેન્ટ આવે એટલે હું ખાસ કરીને આગળ કહીએ ને ગમે એમ કરીને 2 મિનિટ ખોટી કરીશ કે વિડીયો ઉતારો ને તમને કમેન્ટમાં કીધેલું છે, તો ખાસ કરીને આગળ એને કહો એટલે એ બ્લોગ ઉતારે, બરાબર? હાલો મિત્રો, જય માતાજી. કેમ છે બધા? મજામાં? મારી કમેન્ટ હતી એટલે મારે વિડીયો બનાવવો પડ્યો. કોની નબળી કમેન્ટ હતી? એ તો હોય, આમાં ઘણા હોય. કેમ મિત્રો? એ તારા જ હોય ઘણા. એટલે એ છે તો મારા કંપનીમાંથી હોય ને, એ જ મને કમેન્ટ આવી કરે. બાકી આની કંપની બહુ સારી છે મારી કંપનીમાં કોઈ કમેન્ટ એવી ના આવે, કેમ કે આની કંપની વાળા આનાથી બીવે એટલે ન કરે કઈ. પણ મારી કંપની વાળા બહુ થોડાક ઓલા છે એટલે કર્યા કરે તો બધે. પણ તમે એટલા એક યાદ રાખજો મિત્રો, બધાને કહી દઉં છું કે એટલો સપોર્ટ આપો કે મારા
જે છે ને એને બતાવવાનું છે, આપણે ખાસ કરી બતાવવાનું છે. તમે સપોર્ટ આપજો, બીજું કંઈ નહીં. નકર મને મને મેળા મારશે. કા હવે ભૂખ લાગી? હાલો ભૂખ લાગી, ખાઈ લે મિત્રો, પછી મળીએ. તો મિત્રો આવી ગઈશું ઘરે. જયપાલ તો ઠંડક કરી નાખી. ઠંડક થઈ એવું છે. શું હાલે? તો આપણે હવે તૈયારી કરી નાખી છે જમવાની. જો આ આપણે સ્લાટ લઈ લઈએ. હવે નહીં હાલતો હોય અમારે જમવાનું હોય ને તો પાછું ક્યાં હાલે છે આમાં. તો આપણે આ રોટલા કમ્પ્લેટ તૈયાર, બરોબર છે. તો હવે આપણે લેશું દૂધિયાનું શાક કમ્પ્લેટ, બરોબર. તો થોડું બધું ભેગું કરી ને હવે આપણે ખાસ કરીને જઈએ છીએ ક્યાં, બરોબર છે. તો ખોલીએ હમણાં. ઓહો ડોડા ને છાશ, બરોબર છે. દૂધ તો જાણીએ એકાદો ફેરો કરીએ. હજી મારી પાસે છે દૂધ. હવે તું આવ્યું ને તો ખાલી તારે પાણીની બોટલ લેતા આવવાની છે. મિત્રો આ બધું થઈ ગયું તૈયાર. હવે આપણે બેસી જઈએ જમવા. ને અમારા દાદાની જો ગળની ખાંગડી. હા એનું શાક છે તમારે? ઓહો, ટિંડોરા. સુરતમાં ટિંડોરા અને દેવમાં ગોલા. દેશી મોહન તો અહીં જતા આવું કરે ગળ મોળે. તો મિત્રો ગળ મોળો કોઈ? અમારે ગળ મોળે. બકાલું તો મળે જ છે બધા, પણ આ ગળ મળે છે, બરોબર છે. દૂધની ટોપડી પાસે રાખી છે. કોઈ મજા આવે ને ધહાટી બોલાવશે આગળ તો આપણે નાના વગર હાલે જ નહીં, બરોબર. તો હાલો હવે આપણે જમી લઈએ, બરોબર. ને પછી આપણે મળીએ, કેમ કે આપણે ગૌશાળામાં જાશું હશે, બરોબર. પછી મળીએ. તો મિત્રો હવે અમે આવી ગયા છે ગૌશાળામાં. ગૌશાળામાં તમે જોઈ શકો છો અમારી ગાયો લાગટ પોદળા જ કરી નાખ્યા છે, બરોબર. તો હું તો અહીંયા આવીને તો અહીંયા આમનો ટેકો લઈને ઊભી ગઈ છું. એનું કારણ છે કે આ બધું જોયું એમ તો હોય બાપા કઈ સાર ના થાય હે, કંઈ ખબર નથી પડતી. તમે જુઓ અહીંથી તમે લાઈન જોવો ને તો તમને થાય કે આ શેડ ઉડી પોદળા છે, બીજી વાત જ નહીં. તો આ એક ઢગલો કર્યો હજી મેં, એમાં મારે આ બૂટ પહેરવા પડે, ન કરતા આમાં છે ને રેડબેડ થાય એમ છે. તો આપણે પહેલાં છે ને ઢગલા કરી નાખીએ, બરાબર. ઢગલા કરી ને પછી ને એમાં તમે એમ કહો કે રિપ્લેન નથી આપતા. રિપ્લેન મારા પોદળાને આપતી કે તમને આપી, તમે વિસ્તાર તો કરો. તો ફટાફટ હવે ઢગલા કરી નાખીએ ને પછી પાછા આપણે મળીએ, બરાબર ને. મિત્રો ઢગલા થઈ ગયા છે બધા કમ્પ્લેટ. તો તમને પહેલાં બતાવી દો. જો કમ્પ્લેટ સાફ સફાઈ થઈ ગયા ને ઢગલા. વેરી ગુડ કમ્પ્લેટ. આ ગોવાળે અમારે સાફ સફાઈ ચાલુ છે. તો પહેલાં તમને બતાવી દઉં છું ફ્રેન્ડ, જુઓ, બરાબર. તો જો આવે છે જો જાય છે હવે. કેબડી છે એ તમને પેસી છેલ્લે દેખાડ દો. છેલ્લે પૂછડું એનું ક્યાં છે એમ. પેલા અહીંથી આમ બહાર નીકળી જાય ને, આ જો લાઇટથી જાય છે ધબધબાટી. જો હરિયો ઉપર રહ્યો, ઉપર હરિયો છે ને એ લાઇટમાં અડી ગયેલો છે. ઇન્જિન છે એ ના, એને ડબ્બા આવ્યા છે, બરાબર છે. તો આમ તો તમે જોઈ શકો છો ક્યાં સુધી છે એમ. અમારી બાજુમાં હાવ છે આ ટ્રેન. તો તમે ભરશો કે નાખશો કે શું કરવાનું? નહીં તો હું નાખું ભરું. એવું છે. તો મિત્રો નગર તમને એવું લાગશે કે આ નાખે છે તગારે તગારે, પણ તમે સાંભળજો એ એવું કહે છે કે હું નાખી દઉં એમ, બરાબર છે. તો મારે ખાંડ દેવાનું છે, તો ખાણે આ બધાને દેવાનું છે, એટલે એ કંઈ કામ હેલું નથી. કામ આમાં કોઈ હેલું જ નથી, અઘરું જ હોય છે. તો હું જાઉં છું ખાંડ લેવા. બધા અહીં હારી લો, બધાને દઈ દો ને આ ખાંડ નાખી દો. નગાડી હું ભરતી જાત, તમે નાખશો.
હાલે ભલા બરોબર. તો પછી કહેતા નહીં હો, આમાં મને કોઈ કહે નહીં કે જો તમને સાંડ નાખવું છું એમ. હજી તમારે જો નાખવું ન હોય ને તો ભરતા જવાનું. ભરતા જાવ ને કે નાખતી જાવ એમ ન આવે. આ તો જેટલું પૂછશે એટલું વધારે જ કરતા જાય છે. તો હાલો મિત્રો, હવે અમે સાંડ નાખી દઈએ ને પછી આપણે પાછા બતાવી દઈએ કે આ ઢેકલા સાફ કરી નાખ્યા. તો મિત્રો કમ્પ્લેટ વાહિંદા થઈ ગયા છે બરોબર. તો હવે આપણે દેવાનું છે ખાંડ ને હવે તમને બતાવી દઉં પહેલાં અમારી સફાઈ જુઓ કમ્પ્લેટ. આ અમારે ગાયું જુઓ ગૌશાળામાં કેમ છે. આ બધી હવે ખાંડની વાટ જોઈને ઊભ્યું છે. તો હવે આપણે એને ખાંડ આપી દેવાનું છે બરાબર. ને મળશું કાલે નવા વિડીયોમાં બરાબર. ને એ તો અહીંયા પાણી વાળવાનું છે. તો મળશું આપણે કાલે નવા વિડીયોમાં બરાબર છે. ત્યાં સુધી કેમ કે આમાં બધી કમેન્ટ ને આ જે બધું કર્યું છે, જો તમને કેમ લાગે છે ભૂલ ચૂક થયું તો માફ કરજો. મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.